બોર્ન પછી જે આનંદ ઉલ્લાસ કુટુંબની અંદર હતો, સૌથી મોટો હતો એ રે. અને દાદા હતા, બંને દાદા હતા, મામા હતા, કાકા હતા, મોટા કાકા હતા. એનો હરખ જ આખો અમારા કુટુંબમાં અલગ પ્રકારનો હતો હંસલના જન્મ પછી. હંસલનો બોર્ન થયો એટલે પહેલા તો બધાને એમ જ હતું કે હંસલ બેબી છે, પણ પછી ખબર પડી કે ના એ બાબો છે. તેના એક ફોઈ બોમ્બે હતા, સોનલ ફોઈ, એ બેબીના કપડા લાવ્યા હતા હંસલ માટે. પછી અહીંયા એને સરપ્રાઈઝ કે ના આ તો હંસલ બાબો છે. હંસલના બોર્ન પછી, જન્મ પછી એવી ખબર નથી પડી કે મારો છોકરો ક્યાં મોટો થઈ ગયો. આજે એટલું ખબર પડે છે કે બધા સહકુટુંબમાં જે રીતે રમતો કૂદતો, જ્યારે બધા જોડે ભેગો થઈને રમતો કૂદતો હતો, પણ ક્યારે મેં એને રમાડ્યો નથી એનો અહેસાસ અત્યારે મને 25 વર્ષ થાય છે. અમારા છોકરાને રમાડ્યો નથી અને એના દરેક ક્ષણ બિરદા લાયક જ હોય છે. ન્યૂ મોબાઈલ આવ્યા આપણે ઇન્ડિયામાં, ત્યારે અમારે મોબાઈલ નહોતો મારી પાસે. તો હંસલે એટલી બધી જીદ કરી મને કે મમ્મી મારે મોબાઈલ જોઈએ જ છે. પછી મેં તો ડેડીને પૂછીને જ આપણે લેવાય એમ. પછી આખો દિવસે જમ્યો પણ નહીં હંસલ, 24 કલાક જમ્યો નહીં. પછી એના પપ્પાએ હા પાડી અને પછી મોબાઈલ લઈ આવ્યા. અને બીજું પણ એક છે કે હંસલ જ્યારે એસએસસીમાં હતો ત્યારે અમને ખબર પણ નહીં કે એને એક કાર આવડે છે. ફ્રન્ટી હતી એ વખતે અમારી પાસે. તો એકદમ એ ટ્યુશન ગયો તો કાર લઈને જતો રહ્યો અને અમને ખ્યાલ નહીં, હું અંદર રસોડામાં હતી. પણ ક્રીના છે, ક્રીના જોઈ ગઈ કે મોટી મમ્મી હંસલભાઈ કાર લઈને જતા રહ્યા. હંસલ મોટો થયો ત્યારથી એની જોડે ફ્રેન્ડ તરીકે, મોટી સિસ્ટર તરીકે એની જોડે મેં બિહેવિયર રાખ્યું છે. પ્લસ એની કોઈ બી ડિમાન્ડ બધી જ મેં પૂરી કરી છે. બિલકુલ ફ્રેન્ડલી રહી છું એની જોડે અને ટોટલી એને મને મારી જોડે એટેચ રહીને બધી મારી વાત માની છે. હંસલને કોઈ બી કામ બતાવીએ અત્યાર સુધીમાં કહેવામાં નહીં આવે એ બધું જ પૂરું શાંતિથી થઈ જાય. કોઈ બી કામકાજ હોય. લોકો 60 વર્ષે રિટાયર્ડ થાય, મારા દીકરાએ મને 48 વર્ષે રિટાયર્ડ કરી દીધો છે. કોઈ બી જવાબદારી મને છે જ નહીં. નાનો હતો ત્યારે કંઈક ચોથા પાંચમા સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે એવું મને આબુ અંબાજીની ટૂરમાં મને મૂક્યો હતો. ત્યારે જતાં બી પપ્પાએ કે આ કામમાં આવશે અને એ મને કામમાં બી આવ્યા હતા, પૈસા આપ્યા હતા. એટલે એવું તો કોઈ દિવસ બન્યું જ નથી કે પૈસા મને કંઈ તકલીફ પડી હોય પૈસાની કારણે. પહેલેથી અમે એકલા ફ્રેન્ડ છે, હું પપ્પા મમ્મી, કે કોઈ બી મારે વાત કરી હોય તો બે ફિકર એમને કહી દઉં. અને કોઈ વાતે મને એ રીતે ગુસ્સો બી ના કરે, કંઈ પણ ના કરે. કેવું કે સમજી લે, મારી વાત સમજીને શાંતિથી મને કે પપ્પા, પહેલાં હું મમ્મીને વાત કરું, પછી મારા પપ્પાને કહેવા જેવું લાગે તો મમ્મી કહી દે કાં તો હું કહી દઉં. એ રીતે થાય. પણ દરેક વાતે સપોર્ટ કરે પહેલેથી મને. કોઈ દિવસ એમ નહીં કે ના સપોર્ટ નહીં થાય. કોઈક વાર પપ્પા ગુસ્સો બી કરી દે પણ પછી મારી વાત માની જાય. આ રીતે અમારે સરસ હોય. હંસલના મેરેજ છે તો અમારા મમ્મી જે જીવતા હોત અત્યારે તો એ એમ કે રોનક જ હોત અમારા પ્રસંગની. એ ખૂબ જ શોખીન હતા. અમે કોઈ બી પ્રસંગમાં જઈએ તો પહેલાં એમને તૈયાર કરતા, પછી અમે તૈયાર થતા. અત્યારે મમ્મી હોત તો બધું અમે એમને પૂછીને કરત ને. અને અત્યારે અમે ઘણી વખત એવું કન્ફ્યુઝ થઈ જાય છે કે શું કરવું શું નહીં. તો મારે બહાર નાને પૂછવું પડે. જો મમ્મી હોત તો મારે કોઈને બહાર જવું ના પડે. આ દીકરાના દીકરો જેનો દીકરો બન્યો છે એના ખૂબ જ મને આનંદ થાય છે. અને હું હજુ બધી સરસ આર્યા હંસલ મારા પુત્રનો પુત્ર છે. તેમાં એટલે મારો પુત્ર થાય તેણે મારા બધી મહત્વાકાંક્ષા પૂરી કરેલ છે. નાની ઉંમરે એણે પોતાનું ઘર સંભાળી લીધું છે અને એના બાપને જવાબદારી મુક્ત કરેલ છે. હંસલ અમારા ઘરનો કુળ દીપક છે. નાની ઉંમરે બધું એની જવાબદારી સંભાળી લીધી છે અને મોટા ભાગનું કામ મારું એ જ કરે છે. નાની મોટી દવાઓ લાવી હોય, કંઈ બી દોડધામ કરવી હોય તો તરત જઈને લઈ આવે. અત્યારે એના દાદી હોત તો એને ખૂબ જ રાજી થાત, એને યાદ કરે. અત્યારે એની બી યાદ આવે છે અમને બધાને. નાનપણથી જ મારા બે ઘર વચ્ચે આ સૂર્યકાંત દાદા અને અમારું ઘર
એક નાનું રમકડું જાણે મળી ગયું હોય રમવાનું. એ મને એટલો બધો આનંદ હતો. અને કુટુંબમાં પહેલો છોકરો આ નાનો અમારે બહુ વર્ષો પછી અમારે આવો આનંદ ઘરમાં આવ્યો હતો. એટલે બધાને એટલો આનંદ હતો કે એના દાદા તો ઓફિસથી આવે તો રૂમ બી નહીં કાઢે અને હિંચકા પર બેસીને ઝૂલાવે એને. બહુ પ્રેમ કરતા હતા દાદા. અને બે દાદાનો પ્રેમ એને મળ્યો છે એટલો બધો કે વાત નહીં પૂછો. અમારા અંશલભાઈ છે, અમારા ભાણિયાનો દીકરો છે, એના મેરેજ આવવાના હતા એટલે મને બહુ જ ખૂબ આનંદ થયો. અમે રોજ દિવસ ગણતી હતી કે હવે આટલા દિવસ એટલે ખૂબ એના જોઈ હું રાજી થઈ છું. અને એના લગ્ન ભગવાન સારી રીતે પતી જાય ને અમારો એટલો મેચો દીકરો બધાની સેવામાં ઊભો રહી જાય, લઈ જાય, લાવે, બધું જ કરે, બહુ મજા કરાવી છે દીકરાએ. એટલે એના લગ્નમાં મને ખૂબ ભગવાન માતાજી એના સુખ શાંતિથી એના મેરેજ સારી રીતે થઈ જાય અને આનંદ મંગલ થાય. ભગવાન બંનેનું જોડું સુખી રાખે માતાજી. હંસલ મારા નાના ભાઈ સૂર્યકાંતજી વ્યાસનો પૌત્ર છે અને તેના લગ્ન છે. આ પ્રસંગે મારે એટલું જ કહેવાનું કે તે બાળક જ્યાં તો ત્યારથી આ જુવાન થયો ત્યાં સુધીમાં દરેક વાતમાં સારી રીતે વર્તન કરે છે અને વડીલોને માન આપવું, મા બાપની સેવા કરવી અને ઘરની અંદરના જે કંઈ કુટુંબના સભ્યો છે એની સેવા માટે કાયમ તત્પરતા રહેવું તે એનો એક આદર્શ ગુણધર્મ છે. શાંત, સૌમ્ય અને સંસ્કારી એટલે અંસર. નાની ઉંમરે સ્વબળે આગળ આવનાર, આપ કરી એના જીવનમાં પુષ્કળ ધીરજ અને વડીલોનું માન આપનાર બહુ ડાયો દીકરો છે. ભગવાન એને એના જીવનમાં સુખી કરે, આગળ વધારે એ જ મારી આશા. હંસલ બહુ સુંદર અને ડાયો છોકરો છે. ગમે ત્યારે બોલાવીએ ત્યારે હાજર થઈ જાય છે અને કોઈ પણ કામ એને સોંપો બિલકુલ મોં ચડાયા વગર એ કામ કરે છે. અને નાની ઉંમરમાં ખરેખર એને ઘણી જવાબદારીઓ લઈ સુંદર રીતે એ વ્યક્ત કરે છે. હંસલ એ મારો દીકરો એવો છે કે જે નાનો થયો ને મોટો થયો, જેમ એના પપ્પાએ કીધું કે ક્યારે એનો સમય ક્યાં વીતી ગયો એ પોતે એના પપ્પા બી જાણી નથી શક્યા. અને ભત્રીજા તરીકે હું પોતે પણ એ નથી જાણી શક્યો કે ક્યારે મોટો થયો. પણ હું આજે એ ચોક્કસ જાણું છું કે એ એટલો બધો મોટો થઈ ગયો છે કે આજે અમે લોકો પોતે એની પ્રેરણા રૂપે અમારે ક્યાંથી પૈસા વધારે કમાવા, ક્યાં પોતાનો વધારે ઇનપુટ આપવો, એમાં અમે સદંતર પ્રયત્ન કરી રહ્યા છીએ. અને પુત્ર તરીકે આજે એ પિતાને જે હેલ્પ કરી રહ્યો છે તો એના એ જે કંઈ બી કરી રહ્યો છે એ ઉદાહરણ રૂપે આવનાર પેઢીનો દરેક પુત્ર એ જોશે અને એના એ જે કંઈક બી કરી રહ્યો છે એની પાછળમાં દરેકના પુત્રો એ લાઈનમાં આગળ જઈ અને કુટુંબ વધારે દીપી ઉઠે એવો પ્રયત્ન કરશે. અંસલ એકદમ ડાયો છોકરો છે અને એના મા બાપના સપના પૂરા કરવા એ એના મગજમાં પહેલેથી જ છે. અને અંસલ એ અમારા કુટુંબનો સૌથી મોટો છોકરો છે અને એના પ્રસંગમાં અમે બધા ખૂબ ધામધૂમથી તૈયારી કરી રહ્યા છે અને ખૂબ મજા કરવાના છે. હંસલ અને હિમાની બેસ્ટ કપલ છે અને હંસલ એકદમ ઇન્ટેલિજન્ટ છે અને એના જે પણ આ મેરેજમાં પણ છે એ બધું એની મહેનતની છે એટલે ખૂબ આગળ આવે. હંસલ અમારા કુટુંબનો ખૂબ ડાયો દીકરો છે અને હંસલ દરેકનું કયું કરે છે અને નાનો હતો ત્યારથી એને કોઈને ક્યારે બી હેરાન નથી કર્યા. આજે બી હું એને ક્યારે બી કંઈ બી કામ સોંપું તો એ તરત મારું કામ કરે છે અને દરેક ઘરના નાના બાળકોનું ધ્યાન રાખે છે. મારી દીકરીઓનું, રવિ, પલાશ, શિવાની અને દરેકને એન્જોય કરાવે છે અને ખૂબ ડાયો છે અને માતાજી એને ખૂબ સુખી કરે એવા અમારા કાકા કાકીના બંનેના એના આશીર્વાદ કાયમ સદા એને માટે છે. મારા લગ્ન થયા ત્યારે અંસલ 10મામાં હતો અને અત્યાર સુધી અંસલે મને ખૂબ માન જ આપ્યું છે અને મારી દીકરીને પણ સાચવે છે, અમને માન આપે છે. અમારા ઘરનો, અમારા કુટુંબનો સૌથી મોટો દીકરો છે. ભગવાન એની બધી આશા પૂરી કરે. અંસલ જ્યારે નાનો હતો કુટુંબમાં ફર્સ્ટ હતો અને હું એને રમાડતી અને હિંચકે એને સુડાઈ દેતી હતી અને એને મારે જોડે જ ફાવે અને હિંચકે હું એને સુડાઈ દઉં અને ગીત ગાતી. અંસલ દીકરો ડાયો, પાટલે બેસી ના આવ્યો
અને એટલો જ ડાયો છે કુટુંબમાં. અત્યારે એને બધા એને એટલું વાલથી રાખે છે અને એને નામ રોશન કર્યું છે. અને ધનુબાના અત્યારે એને પૂરેપૂરા આશીર્વાદ છે. એના અત્યારે લગ્ન છે પણ અત્યારે એને મારા મમ્મીની બહુ જ કમી લાગે છે, પણ એની જોડે જ છે અત્યારે મારા મમ્મી. અને એને આશીર્વાદ છે અમારા કોઈ કુવાના તો પૂરેપૂરા છે. અને હંસલ વિશે ઘણું બધું બોલી શકાય એવું છે, પણ આપણી પાસે ટાઈમનો એનો અભાવ હોવાથી ખાલી 2 જ વાક્ય બોલવાના રહે છે. એમાં હંસલ આજની જનરેશનનો શ્રવણ કહેવાય. એ આજે આખા કુટુંબની જે પ્રમાણે જવાબદારીઓ લઈને એક મોટા ભાઈની, એક સારા દીકરાની જે ફરજ બજાવે છે આજના યુગમાં મેળવવા બહુ મુશ્કેલ છે. એવા છોકરાઓને ખરેખર બહુ ગયાગરો છોકરો છે અને બહુ ડાયો અને બહુ સરસ છોકરો છે. હંસલ મને હું જ્યારે ભણીને આવી ત્યારે હંસલ મારી જોડે બહુ જ નાનો હતો, કેજીમાં ભણતો હતો, પણ એને એટલું બધું મારી જોડે રાખ્યું છે કે ન પૂછો વાત. એક વખત જલ્પાબેન ને સુનિલ કુમાર કુલ્લુ મનાલી ફરવા ગયા હતા, પણ તો એ મારી જોડે નાનપણ મારી સાથે રહ્યો હતો. 10 દિવસ ફરવા ગયા હતા તો મમ્મી પપ્પા વગર એકલો મારી જોડે રહ્યો હતો. અને મામીની જોડે એટલું બધું એને રાખે કે ગમે તે કોઈ બી વસ્તુ હોય તો મામાના ઘરે આવી જાય. અને મારી એવું ના કે મામી અજાણે છે, પહેલેથી મામીની અને માયા બી એટલી અને મને બી આજે એટલું જ એમ કે મારા માટે એક જ ભાણિયો છે અને હું એના માટે એકની એક મામી છું. અને એના મામા મને બહુ જ યાદ આવે છે. એના માટે એના મામા હોત તો તે આજે એટલું જ રાજી થઈ ગયા હોત કે આનાથી વધારે ખુશ થયા. તો હંસલ ખૂબ જ ડાયો દીકરો છે અને એના વેડિંગ માટે અમે બધા ખૂબ જ એક્સાઇટિંગ છીએ અને બંનેની લગ્ન જીવનમાં ખૂબ જ સુખી થાય એવી મારી શુભેચ્છાઓ છે. હંસલભાઈ અને હિમાની અમારા ફેમિલીની ન્યૂ જનરેશનનું ફર્સ્ટ વેડિંગ છે. We all are pretty excited. We are ready to have some fun, and we wish you both, Hansalbhai and Himani, you both a very happy married life. All right, congratulations, Hansal and Himani. I wish you all very best. Hansal is one of the most sincere person I've ever seen. Very kind of lively guy, and whenever everyone kind of needs is always Hansal. બધું જ એને મને કહ્યું છે કે સારું સારું બોલજો, એના બદલામાં એ નિવાડ નવ્યા માટે રોજ જે આઈસ્ક્રીમ ને ચોકલેટ આપી જશે. અધરવાઇઝ ઇફ યુ નીડ મોર ટુ લર્ન અબાઉટ હિમ, maybe offline હું તમને કહીશ. ના, I'm just kidding. So wish you again all best of luck to both of you. અમારે બેને 4 વર્ષનો ફેર છે. એટલે અમે નાના હતા ત્યારે જોડે ગાર્ડનમાં રમવા જતા હતા ત્યારે એનો બહુ જીતતો હતો. એટલી બધી હેરાન કર્યો તો કોઈ દિવસ કશું કોઈ નહીં, મને કોઈ દિવસ કહે નહીં, ઘરે એને ના કહે. અમે એટલું ફ્રેન્કલી રહેતા હતા, પણ બહુ મજા આવતી, બહુ મજા કરી. He always used to play with me at the garden, and when I fall, he carried me and slept my tears always. He helps me in everything. He always fights with me. He always tears with me with anything that I'm fat, with my hair or anything. He used to tell me about everything. And yeah, he's very kind. I love him. Thank you. Hansal bhai and Bhabhi, many congratulations. And presently I'm learning from you, your patience, your guts, your all the things you are presently doing. And I'll be waiting for my wedding also and do the same things, would like to do the same things in my wedding. હંસલભાઈ મારા એકદમ ચાર્મિંગ કૂલ ફેવરેટ બ્રધર છે. હંસલભાઈ અને ભાભી એ દુનિયાના બેસ્ટ અને લવલી કપલ છે. એમાં એમના મેરેજમાં અમે ખૂબ જ શોપિંગ કરી છે, રિસેપ્શન, ગરબા, દેન મેરેજ માટે. દેન આ રિલેશનમાં ફર્સ્ટ ટાઈમ આવી છું લાઈક નણંદમાં આ કોઈ રિલેશનમાં હું પહેલી વાર નથી આવી. દેન હવે આવશે એમાં કોઈ પ્રિન્સ યા પ્રિન્સેસ એમના આવશે તો એ ત્રણેય ભેગા થઈને મારા મેરેજમાં બી પ્રિપેરેશન કરશે. બહુ રિયલી હું અપ્રિશિએટ કરું છું કે બહુ જલ્દીથી મોકો આવે અને એ ત્રણેય મેમ્બર મારા મેરેજમાં કોઈ ઇમ્પોર્ટન્સ રોલ આપે એવી હું આશા છે મારી. આ જ્યારે નાની હતી ત્યારે એને એટલું બધું હેરાન કરતો, માડી બેસાડ દેતો હતો, પછી બહુ મસ્તી કરતો હતો, ઊંધી લટકાવતો હતો. બહારથી બી આપણે બહાર રહેતો હોય અગાસીમાંથી બી ઊંધી લટકાયેલી છે. એટલી બધી હેરાન કરેલી છે મેં એને. ત્યારે એકદમ આવી ગઈ હતી, પછી થોડી આવી થવા માંડી ધીરે ધીરે. 2008 પછી એનું શરીર વધ્યું છે 8 વર્ષથી. મારા ભાઈ અને ભાભી જ્યારે બી બહાર જતા હોય, એકલા જતા હોય તો બી અમને કે ચલો તમે લોકો જોડે. પછી અમે લોકો બી
કોઈક વાર જઈએ ને એ અમને બહુ મજા કરાવે ને અમને બહુ મજા આવે. હા, અમને બી મજા આવે, એ લોકો જોડે આવે, એ લોકોની મજા આવે, મજા આવી જાય. જ્યારે પણ હું અહીંયા રહેતો હતો ત્યારે હું 6માં હતો તો હંસલભાઈ મને દરેક વીકમાં કોઈ એક સારું મૂવી જોવા લઈ જતા હતા. ત્યારે અમે જ્યારે પણ મૂવીમાં જઈએ ત્યારે અમે પોપકોર્ન પેપ્સી એ બધું વધારે પડતું ખાતા હતા. એચએસ ફર્સ્ટ ટાઈમ મને ગાડી શીખવાડી, ફર્સ્ટ ટાઈમ મને પ્લેનમાં બેસાડ્યો. મુંબઈ ગયા હતા અમે, અહીંયા મુંબઈમાં ટ્રીપ કરી હતી અમે. સિદ્ધિવિનાયક ગયા હતા, ચોપાટી બીચ ગયા હતા. એચએસ એટલે કહું છું કારણ કે એમનું શોર્ટ ફોર્મ છે હંસલ, એટલે એચએસ. એમને હાથમાં લખેલું છે, મેં પણ લખેલું છે આરવી, એટલે એમને હું એચએસ બોલાવું છું. એ અમારા કુટુંબમાં અમારા સૌથી મોટા ભાઈ છે. એમની જોડે અમને બધાને બહુ મજા આવે છે. એ અમારા છોકરાઓ જોડે એકદમ ફ્રેન્ડલી રીતે રહે છે અને અમને બધા કામમાં હેલ્પ બી કરે છે. કોંગ્રેચ્યુલેશન ફોર મેરેજ એન્ડ બી હેપી. હંસલ જ્યારે દિવાળી આવે ત્યારે હંસલભાઈ મને ફટાકડા આપી જાય. પછી ગમે ત્યાં બી જવાનું હોય તો હું હંસલભાઈને કહું તો એ મને લઈ જાય. કોઈ પણ વસ્તુ મારા માટે લાવી હોય તો તરત હંસલભાઈ લઈ આવે. પછી હું કંઈ પણ વસ્તુ કહું, ધારો કપડાનું હોય તો બી કપડા માટે બી હું હંસલભાઈને કહું તો એ બી મને લાવી આપે. ઉત્તરાયણ વખતે પતંગ લાવવાના હોય તો હું ખાલી હંસલભાઈને એટલું જ કહી દઉં, હંસલભાઈ પતંગ, તો એ હંસલભાઈ તરત મને લાવી આપે. મારે ગમે ત્યાં બહાર જવું હોય હું હંસલભાઈને તરત કહી દઉં, પણ તરત મને હંસલભાઈ લઈ જાય. એમ તો મારી ઝેરોક્સ કોપી છે, નાનું હતું એટલે કોપી હું આવું લાગતું હતું, અત્યારે આવી લાગે છે. એટલે જુઓ કે અમર બેન હંસુભાઈ જ્યારે પણ ભાભીને લેવા જાય અમદાવાદ ત્યારે અમને લોકોને મકાઈ ખવડાવે. પછી મને બહુ હેરાન કરે, બહુ મારે. અને પલાશ અને રવિભાઈ એની સાથે મારા સપોર્ટમાં બે ભાઈઓ છે. હું હડેલી કહીને બોલાવું છું.